નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા। દર્શક મિત્રો, સમાચાર એ વડોદરા શહેર વડોદરા જિલ્લાને શર્મસાર કરે એવા છે। આપે જોયું છે કે અત્યારે નવરાત્રીમાં ઘણી બધી બહેન દીકરીઓ રાત્રિના સમયે ગરબે ઘૂમવા જતા હોય છે, પરંતુ દર્શક મિત્રો, સૌથી મોટો જો સવાલ કોઈ હોય ને તો એ બહેન દીકરીઓની સુરક્ષાનો છે। એક વડોદરા શહેર તાલુકા જિલ્લાને શર્મસાર કરે એવી ઘટના વડોદરાના ભાયલી ખાતે બની છે। ભાયલી ખાતે TP2 વિસ્તારની અંદર અવાવરું જગ્યા છે કે જ્યાં એક દીકરી પોતાના મિત્ર સાથે, પોતાના કહી શકાય કે શાળાનો મિત્ર હોય તેની સાથે એ અવાવરું જગ્યા પર જાય છે। SP સાહેબે જે બાઇટ આપી છે, જે જણાવ્યું છે, તેમાં એવું SP સાહેબે કીધું છે કે સગીરાએ જણાવ્યું કે બંને મિત્રો વાતો કરવા માટે કોઈક આ પ્રકારની અવાવરું જગ્યા પર જાય છે। દર્શક મિત્રો, ત્યાં તે દીકરી સાથે ગેંગરેપ થાય છે, સામૂહિક બળાત્કાર। આપને જણાવી દઉં કે દીકરીની ઉંમર પણ હજુ 18 થી વધારે નથી। કહી શકાય કે સગીર વયની એ દીકરી, 16-17 વર્ષની એ દીકરી જ્યારે ઘરેથી ગરબા રમવાના નામે નીકળી હોય અને કહી શકાય કે ત્યારબાદ તેની સાથે સામૂહિક બળાત્કાર જેટલો સંગીન જુર્મ, કહી શકાય કે આટલો ગંભીર અપરાધ થાય છે। દર્શક મિત્રો, એ દીકરી રાત્રે જ્યારે 11:30 વાગ્યાના સમયે ઘરેથી નીકળે છે, 10-11:30 વાગે, 11:30 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં આ બનાવ બન્યો છે। તેનો મિત્ર અને દીકરી એક ઝાડની નીચે બેઠા હોય છે। તે સમયે એક બાઇક સવાર કે જ્યાં એક બાઇક પર 3 લોકો હોય છે અને બીજી બાઇક કે જેના પર 2 લોકો હોય છે, કુલ 5 લોકો ભાયલી TP2 વિસ્તારમાં પહોંચે છે। ત્યાં તેઓ સાથે ઘર્ષણ થાય છે, ઝપાઝપી થાય છે, ક્યાંક સામાન્ય ગાળાગાળી પણ થાય છે અને ત્યારબાદ દીકરીને પીખી નાખવામાં આવે છે। માહિતી દર્શક મિત્રો હાલ એવી છે, પ્રાથમિક માહિતી સમજી શકીએ કે અંદાજે 3-4 લોકોએ તેના સાથે દુષ્કર્મ આચર્યું છે। દર્શક મિત્રો, તેના પરિવારના ઘરના લોકો અત્યંત ચિંતામાં છે કે શું થઈ ગયું, પરંતુ મા બાપે પણ સાવચેતી રાખવા જેવી છે। નવરાત્રી છે માટે દીકરીઓને પોતાની ફ્રેન્ડ્સ સાથે મોકલી દેવી કે પછી તેને કહી શકાય કે પોતાના સાથે લઈને ન જવી એ ખરેખર ગંભીર બાબત છે। ધ્યાન રાખજો, કુદરત ન કરે પરંતુ આ દિવસ બીજા કોઈને જોવાનો વારો ન આવે। બીજા શબ્દો હું બોલવા નથી માંગતો, પરંતુ મિત્રો, મહત્વની બાબત, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં TP2 વિસ્તારની અંદર 16-17 વર્ષીય સગીર વયની દીકરી સાથે ગઈકાલે રાત્રે નવરાત્રીના બીજા નોરતે સામૂહિક બળાત્કારની ઘટના બનતાની સાથે જ જિલ્લા LCB ને માહિતી મળી। જિલ્લા LCB ની મોટો કાફલો, કહી શકાય કે 15-17 ગાડીઓ સાથે, ખાનગી વાહનો સાથે LCB નો જે સ્ટાફ છે, LCB ના જે કર્મચારીઓ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। તમામ પ્રકારની તપાસ જે છે એ શરૂ કરી દેવામાં આવી। સવારથી જ તપાસો કરવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી પણ મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક પોલીસે ઘણા લોકોની અટકાયત પણ કરી છે, પૂછપરછ કરી રહી છે, કડક પૂછપરછ કરી રહી છે। જિલ્લા SP રોહન આનંદે જણાવ્યું છે કે એક પણને છોડવામાં નહીં આવે, વહેલી તકે પકડી લેવામાં આવશે। આ કેસમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં ચલાવી લેવામાં આવે। LCB સહિત વડોદરા ગ્રામ્યની તમામ પોલીસ જે છે આ કામે લાગી છે, સાથે સાથે શહેર પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે। આરોપી કોણ હતા, ક્યાંના હતા, કયા પ્રકારે આ બનાવ બન્યો છે, આ તમામ પ્રકારની તપાસ હાલ જે છે પોલીસ કરી રહી છે। ત્યારે સગીર વયની જે દીકરી છે તેની પણ સાથે પૂછપરછ કરવામાં આવી છે, તેની સાથે ગયેલા મિત્રની પણ પૂછપરછ કરવામાં આવી છે અને ઘણા બધા હિન્ટ, ઘણી બધી કહી શકાય કે માહિતીઓ પોલીસને મળી છે, તે દિશામાં પોલીસ કામ પણ કરી રહી છે। ત્યારે વડોદરા જિલ્લાના SP રોહન આનંદે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ વધુ માહિતી પત્રકારોને આપી છે। ત્યારે BN ન્યૂઝ ગુજરાતી અંતે તમામે માતા પિતાને અપીલ કરે છે કે આ બનાવથી સમજી જાઓ, ચેતી જાઓ, દીકરીને એકલા નહીં મોકલો। દર્શક મિત્રો, એકલા નહીં, પરંતુ BN ન્યૂઝ ગુજરાતી એવી પણ અપીલ કરે છે કે તમારી દીકરીને પોતાની મિત્રો સાથે, પોતાની ફ્રેન્ડ સાથે મોકલતા પહેલા પણ વિચારજો તેના સાથે કોણ મિત્રો જઈ રહ્યા છે। એ ભલે એની છોકરીઓ મિત્ર હોય, પરંતુ સાચવજો। બેસ્ટીના ચક્કરમાં ખરેખર કંઈક ખોટું ના થઈ જાય એ ધ્યાન રાખજો। નવરાત્રી માં આદ્યશક્તિ અંબાનો પર્વ છે, ધાર્મિક પર્વ છે, ભક્તિનો પર્વ છે, તેને ડિસ્કો દાંડિયાનો પર્વ ન બનાવો। દીકરીને સાચવો, ખરેખર રાત્રિના સમયે એકલા ન મોકલો।
મહત્વની બાબત ભાયલી વિસ્તારની અંદર ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી લઈને રાતના 2 વાગ્યાના સમયે ગેંગરેપ સામૂહિક બળાત્કાર જેવો મોટો કહી શકાય કે ગુનો થયો છે, જે ગુનો નોંધી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ ગુનો નોંધાઈ પણ ગયો છે અને સાથે સાથે વડોદરા ગ્રામ્ય LCBની પોલીસ જે છે ટીમ જે છે સતત આરોપીઓને શોધવા માટે કામે લાગી છે। પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની ઘટના ધ્યાનમાં આવેલ છે। એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ। તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી। પહેલાં તો જે ઘટના સ્થળ તેને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ન થઈ શકે, FSL ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે। ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી। તો એ લોકો જે એસેલેન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે। જે માહિતી આધારે અમે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ। હા, એ માઇનોર હતી। ગરબા સાથે આ ઘટનાનો કંઈ સંબંધ નહીં છે બેન। લગભગ ઘરથી 10:30-11 અરીસામાં નીકળી હતી, આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચી ગયા। સગીરાની માતાએ જે ફરિયાદ નોંધાવી છે એમાં શું લખ્યું છે? ગરબા રમવા માટે જઉં છું એવું કહીને નીકળી હતી, શું કહીને નીકળી હતી? એ આપણા મિત્રને મળવા માટે ગઈ હતી। ના, એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, એની ફેમિલી સાથે પણ વાત કરી છે। આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા। મેં આપણે જો વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીઓનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે। નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા। 2 લોકોને મેડિકલ અત્યારે થવાનું બાકી છે। देखो, ये लोग पुलिस तो अंदाजे वહેલી સવારે 4-4:30 અરીસામાં પહોંચી ગયા હતા, બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી, પછી જેટલું અમને રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે। देखो, चूँकि એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે, બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ। પીડિતા અને એનો મિત્ર બંને આઉટ ઓફ સ્ટેટના છે કે અહીંના જ છે? પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે। આરોપીને ચૂકે અત્યારે ઓળખાણ નહીં છે, નહીં એ અત્યારે આ બારેમાં અત્યારે કાંઈ માહિતી નહીં। બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને। પીડિતાનો મિત્ર છે એ હિન્દુ છે કે? હા સર, આમાં હવે આપણે કઈ દિશામાં તપાસ કરી રહ્યા છીએ? देखो, એમાં આપ લોકોને બસ એક જ વસ્તુ, પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે, ગંભીરતા આપ લોકો સમજી શકો છો। એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહીં કરી શકતા કે જે આરોપીઓ છે
એ લોકો હજી એટ લાર્જ છે, બહાર છે. તો માનો મેં મારા શું રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસ્તક્ષેપ કરવામાં અગવડ પડશે. કેટલી ટીમો બનાવી મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસ્તગત કરી શકીએ. એજન્સીઓ બધી એજન્સી અત્યારે અમે લોકો માટે ટોપ પ્રાયોરિટી છે. મહિલા સંબંધી વિષય છે, સેક્સ્યુઅલ એસોલ્ટનો વિષય છે, તો આથી વધારે મહત્વપૂર્ણ અમે લોકો માટે બીજા કોઈ વિષય અત્યારે નથી. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી. એ વિસ્તાર એનીવેજ અવાવરું વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટરના સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. અને જ્યાંથી છોકરી બેસીને ગઈ ત્યાં સુધીમાં ઘટના સ્થળ સુધીમાં એના વચ્ચે કોઈ સીસીટીવી કોઈ ફૂટેજ ચેક કર્યા હોય મળી હોય એ છે બટ મેં આપને એટલે વારંવાર પિન પોઇન્ટેડ માહિતી નથી આપી રહ્યા છું ચૂંકि માનો કે જે આરોપીને ખ્યાલ પડશે કે આમ થઈ રહ્યા છે તો પોસિબલ છે કે જઈને પુરાવા સાથે કે ચેડા પણ કરી નાખે. સાહેબ, આ શિશુ ગરબાની વાત છે. પીડિતા જે સમયે ચણિયાચોળી કરીને ગઈ હતી ઘરે પછી સાદા ડ્રેસમાં ગઈ હતી. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા છે એવા ડ્રેસમાં ગઈ. ચણિયાચોળી નથી થઈ. આઈ કાર્ડ કે એવું કંઈ નથી ગરબાનું એમની પાસે. નહીં, ઘટના સ્થળથી શું મળ્યું છે સાહેબ? ઘટના સ્થળથી માનો કે પીડિતા જે પહેરલા 1-2 દાગીના હતા. ગરબા રમવા ગઈ હતી. ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક હું આપને નહીં કહી શકતા, નહીં તો આરોપીઓના આરોપીના મોબાઈલ ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ નથી. કેટલા કુલ આરોપી છે ને કેવી રીતે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા? એ લોકો મેં આપને વાત કરી 5 લોકો હતા, 2 બાઇકો ઉપર, એક બાઇક ઉપર ટ્રિપલ લોકો હતા અને એક બાઇક ઉપર 2 લોકો હતા. સાહેબ, શિશુ ગરબાની વાત કેવી રીતે હતા? એ મતલબ એ મારી પાસે પણ ક્લેરિટી છે કે એની પેરેન્ટ્સ સાથે પણ મેં ઘણી વાત કરી છે, પીડિતા સાથે પણ મેં અને મારી ટીમ લગભગ કલાક વાત કરી છે. ઠીક છે, તો બાળપણનો ફ્રેન્ડ હતા, જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી, ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હતા. હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયોરિટીવાળો વિષય છે. આખી ટીમ એમાં લાગેલી છે. પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકી છે કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા, એ લોકો બધી વસ્તુ જોયા છે, તો શારીરિક બાંધકામથી લઈને વાતચીતની શૈલીથી લઈને બધી વસ્તુ બારે એ લોકો ઘણી બધી માહિતી આપી છે. આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છીએ અને બધી ટીમ્સ એમાં લાગેલી છે. સર, પેટ્રોલિંગ આપણે કીધું કે પેટ્રોલિંગ હોવું જોઈતું ત્યાં આગળ નહોતું તો પોલીસ ક્યાં બંદોબસ્તમાં હતી? ગરબાના શું હતું? પોલીસ તો આખું ત્યોહાર દરમિયાન ગરબામાં ડિપેન્ડિંગ અપોન કઈ જગ્યાએ કેટલું ટ્રાફિક હોય છે કે જે લોકોને કેટલા અવર જવર હોય છે આ હિસાબથી પોલીસ ગોઠવાયેલી જ રહે છે. ઠીક છે. અત્યારે હિન્દીમાં કહેવાનું છે. આપ એક જ પ્રશ્ન છો તો મેં એની રિપ્લાયમાં બધું કહી નાખીશ. અને એમાં પીડિતા નોર્મલ થશે ને પછી માત્ર આગળ પણ કહાની કહી શકે જ્યાં સુધી જેટલા એમાં ખ્યાલ આવ્યો એટલે ઉપર ફરિયાદ નોંધાઈ ત્યાં પોલીસ સ્ટેશન માટે અત્યારે મેડિકલ માટે લઈ ગયા છે.
सर क्या कहेंगे जिस तरह से बड़ौदा में एक नाबालिग के साथ गैंगरेप की वारदात हुई है, पूरी वारदात क्या है और किस तरह से शिकायत पुलिस को? ये कल लेट नाइट एक माइनर के साथ सेक्सुअल असॉल्ट हुआ है, ऐसी बात पुलिस के ध्यान में आई थी। पुलिस मौके पे पहुंची थी तो पता चला कि जो विक्टिम अपने एक मेल फ्रेंड से लगभग 11 बजे के आसपास लक्ष्मीपुरा एरिया में मिलने की उनकी बात हुई थी। वो लोग वहाँ पे मिले थे और वहाँ से मिल के मित्र की स्कूटी पे ये दोनों लोग भाईली में जो टीपी विस्तार है वहाँ पे ये लोग आए थे और उस समय लगभग ये लोग जब वहाँ पहुँचे थे रात के 12 बजे का टाइम हो रहा था और लगभग 12 बजे के आसपास 2 बाइक पे 5 बाइक सवार वहाँ पे आए थे। उन्होंने इनसे अभद्र भाषा में बात की थी। 2 लोग तो निकल गए थे, जो बाकी 3 लोग थे उसमें से एक व्यक्ति ने इस मित्र को पकड़ रखा था, बाकी 2 लोगों ने इस महिला के साथ शारीरिक संबंध बनाया था। ऐसा लगभग 12:30 पौने के आसपास ये लोग वहाँ से निकल गए थे और उसके बाद महिला जो पीड़िता है और उसके मित्र उन्होंने पुलिस का संपर्क किया था। पुलिस वहाँ पे पहुँची थी, स्पॉट को कॉर्डन किया था, स्पॉट पे से जो भी एविडेंस मिल सकता था वो भी पुलिस ले रही है और इन सब को आइडेंटिफाई करने के लिए टीम्स बनी हुई हैं। वो टेक्निकल और दूसरे साधनों से इन सबको आइडेंटिफाई करने की कोशिश कर रही हैं। सर क्या कहेंगे ये पूरी जो घटना घटी है उसमें जो ये पीड़िता है क्या गरबा खेलने गई थी या फिर क्या? नहीं, ऐसा जितना पीड़िता को मैंने इंट्रोगेट किया है, हमारी टीम ने इंट्रोगेट किया है और उनके साथ उनके फैमिली मेम्बर से भी हमने काफ़ी बात की है। तो घर से निकलने का कारण इस जो मैं मित्र की बात कह रहा हूँ उनसे मिलने के लिए घर से निकले थे। सर राज्य के गृह मंत्री ने सुरक्षा और सलामती को लेकर काफी बताया, जैसे नवरात्र के लिए 5 बजे तक का समय और पुलिस पूरी सुरक्षा और ये देगी। तो क्या किसकी चूक है, यानी पेट्रोलिंग सही से नहीं हुआ? ये घटना बहुत दुखद है, बट ये जो जगह मैं आपको बार बार बता रहा हूँ, भाईली गांव से भाईली फाटक की तरफ जाने का जो रास्ता है ये खूब ही वीरान रास्ता है और इसमें 1.5 से 2 किलोमीटर का स्ट्रेच ऐसा है जहाँ पे रात के टाइम में खूब अंधेरा होता है, लोगों की अवर जवर भी नहीं होती है। तो इस वजह से उस स्पॉट पे पुलिस वहाँ पे नहीं थी। नेचुरली हर स्पॉट पे पुलिस 24 घंटे नहीं रह सकती है, बट अभी इन आरोपियों को पकड़ने के लिए हम अभी पूरी ताकत से लगे हैं एंड वी आर श्योर कि बहुत शॉर्ट टाइम हम इनको आइडेंटिफाई करके इनके अरेस्ट करेंगे। काफी सेंसिटिव मैटर है सर, तो किस तरह पहुंचेगी पुलिस आरोपी की तरफ? जैसा कि मैंने आपको पहले बताया था, चूंकि अभी आरोपी बाहर हैं तो हमारी रणनीति क्या स्ट्रेटजी क्या मैं बहुत खुल के आपको नहीं बताऊंगा, नहीं तो वो अलर्ट हो जाएंगे और बहुत सारे एविडेंस और उन चीज़ों को वो डिस्ट्रॉय भी कर सकते हैं। तो कौन सी हालत में थे सर ये जो 2 जन थे? कुछ लड़की का कहना है नहीं, अभी क्या है, चूंकि ऐसा बस उसका हाइट और बिल्ड कितना था उसके बारे में पीड़िता ने इन्फॉर्म किया है कि मतलब मीडियम बिल्ड था, 30-35 साल की उम्र की एज थी, हिंदी गुजराती दोनों भाषा में बात कर रहे थे। इतना तक उन्होंने अभी तक बताया है। अभी जब वो थोड़ी स्टेबल होती हैं तो फिर हम उनसे और भी आगे थोड़ी उनसे पूछताछ करेंगे। अगर उनको और कुछ याद आता है तो वो हमारी इन्वेस्टिगेशन में मदद करेगा। कितना चैलेंजिंग केस है बड़ौदा पुलिस के लिए, कितनी टीम? ये हमारे लिए टॉप मोस्ट प्रायोरिटी वाला केस है, महिलाओं की सलामती से लगता विषय है, तो हमारे लिए टॉप मोस्ट प्रायोरिटी है और मैं आपको एश्योर करता हूं कि हमारी टीम फुल माइट से इस केस के पीछे पड़ी हुई है और वेरी शॉर्टली वी वुड बी एबल टू क्रैक द केस। इसमें लैक ऑफ यानी आपने पेट्रोलिंग, लैक ऑफ पेट्रोलिंग का भी ये होगा, यानी उसके लिए है, यानी चूक आप पुलिस की मानते हो या फिर? वैसे तो देखिए ऐसा है कि गुनाह हर जगह बनता है, ठीक है। पुलिस का काम है घटना को प्रिवेंट करना और अगर प्रिवेंट नहीं कर सके तो उसको डिटेक्ट करना, ठीक है। पीड़िता की स्थिति कैसे बड़ी? वो सामान्य है। ओके, थैंक यू।